અંજાર તાલુકાના ચંદિયા ગામે પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી લાશ વજનદાર પથ્થર બાંધીને 55 ફૂટ પાણી ભરેલા ઊંડા કૂવામાં ફેંકી દેતા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડની મદદથી લાશને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પતિ અને મિત્ર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ થયેલ છે. હજે અંજાર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. અંજારમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી નાખી છે. અંજારના ચંદિયા ગામમાં બની ચકચારી ઘટના. અંજાર તાલુકાના ચંદિયા ગામે પ્રેમીએ મિત્રની મદદથી પ્રેમિકાના ગળે ટૂંપો આપી હત્યા કરી લાશને વજનદાર પથ્થર બાંધી કૂવામાં ફેંકી દીધી હોવાનો બનાવ બહાર આવ્યો છે. ઘટનાની જાણ થતાની સાથે અંજાર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તાત્કાલિક અસરથી ભુજ ફાયર બ્રિગેડની મદદથી 55 ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાંથી પ્રેમિકાની લાશ બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 2-3 દિવસ અગાઉ ઘરેથી ભાગી જઈને લગ્ન કરવાના બહાને પ્રેમી રાજેશે પ્રેમિકાને ગામના સીમાડે લઈ ગયો હતો. બંને વચ્ચે કોઈપણ કારણોસર માથાકૂટ થઈ હતી. માથાકૂટ બાદ પ્રેમિકાની હત્યા કરી અને તેમની લાશને કૂવામાં ફેંકી દીધી. પ્રેમી રાજેશ અને મિત્ર રાહુલ વિરુદ્ધ હત્યા સહિતના કલમ તળે અંજાર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને અંજાર પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.